હે ભગવાન, મારા ધંધામાં બરકત આપજો અને મારો ધંધો એટલો હલાવજો કે હું દિવાળીમાં આટલા બધા ફટાકડા ફોડી શકું. હે માતાજી, હલાવી દેજો ધંધો. કેટલા બધા ધંધા કર્યા, એકાઈ ન થાયલા. આ તો હલાવી દો. તોરણ વેચું છું, તોરણ. બીજાના ઘર કેવા મસ્ત લાગે, મારા તોરણ લગાડે ને તો પ્લીઝ મારો ધંધો અકાઈ દેજો. હે સરસ્વતી માં, લક્ષ્મી માં, મારો ધંધો છે ને એટલો અકાવજો કે છે ને મારા ઘરમાં ધનનો ભંડાર ભરાઈ જવો જોઈએ, ધનનો લટપટ થઈ જવું જોઈએ આખું ઘર. એટલો અકાવજો ને આ બધાય માલ વેચાઈ જાય તો સારું. હવે કાંઈ વેચાતું તો હે નહીં, વેચાઈ જાય તો સારું. મેરડીમાં હે લક્ષ્મીમાં, ગણપતિ બાપા, હું તો તમને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે મારો બિઝનેસ એટલો અકાવજો કે મુકેશભાઈ અંબાણી મારા પાર્ટનર બની જાય. મુકેશભાઈ અંબાણી મારા પાર્ટનર બની જાય. હવે કાંઈ જ દેજો, મેં કીધું છે ને એટલે મારો ધંધો હાલી જાય. લોઢામાં લીટો કહીને કહું, તું બેઠી રહી અહીંયા બેન. શાંતિ રાખજો, મોઢું તોડીને હાથમાં દઈ દે સારું. હું તારું જડવું ભાંગી નાખી બોલી તો વધારે. કોપી ચેક, મેં આ બધોય ધંધો કર્યો. આ રંગોળીના કલર તો તે બધુંય ચાલુ કર્યું. મેં ક્યાં રંગોળીના કલર લીધા? તોરણ નહીં તો લીધા છે ને. એ તો હું મારી મરજી, હું જી લવી. તારે શું છે? મારે કોપી મારી હોય તારે તો. એ તો તારો વેમ છે બેન, વેમ કાઢને. કુત્તા પાલો, બિલ્લી પાલો, પર વહેમ મત પાલો. ઠીક હે, હાલ તારું વેચવા માંડ બેન. એ હાલો, તોરણ લઈ લ્યો, મીણબત્તી લઈ લ્યો, ઇલેક્ટ્રિક દીવા આવી ગયા, ઇલેક્ટ્રિક દીવા લઈ લ્યો, કલર લઈ લ્યો, ખુશીના કલર લઈ લ્યો. બિલાડી બંધ થઈ જા. આના તો જો કેટલા હળિયેલા તોરણ છે જો હાવ. પેલા બોલતા શીખે, બોલતા બોતડા જેવી તોતડી. મને તારી કરતા વધારે બોલતા આવડે છો. આ બોલતી નહીં, ડોબા જેવી. ડોબી ડફોળ લોય પીને ને કાગડી બે જાયા. બાજવા ભૂગી જાસો તઈ મારી આઈ રે. બોલતી નહીં કાઈ. આની આરે હે ને, ભગવાન પ્લીઝ આનાથી મને છુટકારો અપાઈ દો પ્લીઝ. ગમે એ બિઝનેસ ચાલુ કરું ને તો અહીંયા ટોસાણી જાય છે. તું જ મારી વાહે આવે છો. ભેંસના વાહ જેવું ઝડપું છે ને વઈ જાતું અહીંથી. બહુ ગાય ચડે હે. અહીંયા જો તારા હળી ગયેલા તોરણ છે ને, અહીંયા જો 2 લાખનો માલ ભર્યો મેં. 2 લાખનો કઈ છે તારે મારી જાવું છે? સમજો લાકડાના તો પગ લીધા, લાકડાના પ્રિય લાકડા. કાગડાના લઈને બોગી જાવશો તે કાગડા જેવા અવાજ લઈને. મને ગુસ્સો આવે, બોલ માં. બોલવું છે જા, તારું મોઢું છે. જો તું રાત પડે ને એટલે હું ગુંડા મોકલી દઉં છું નહીં, પછી તારા હાથ પગ ભંગ. આ જા મોકલી દે ભાઈ. હવે બધાય મારા ઓળખાણમાં જ છે. બહુ સારું હો. એ હાલો, તોરણ લઈ લ્યો, તોરણ લઈ લ્યો, તોરણ લઈ લ્યો, તોરણ લઈ લ્યો, તોરણ લઈ લ્યો. કલર લઈ લ્યો, કલર લાલ, પીળા, લીલા બધાય છે. ધોળા કાળા બધાય છે. ઓ લઈ લ્યો, કલર લઈ લ્યો. લક્ષ્મી માના ફોટા, ગણપતિ બાપાના ફોટા, પગલા, શ્રીગર બધું છે મારી પાસે. દીવડા બધું છે મારી પાસે. લઈ લ્યો, કલર લઈ લ્યો. તોરણ લઈ લ્યો, તોરણ લઈ લ્યો, તોરણ લઈ લ્યો. એક થી એક તોરણ આવી ગયા. હાલો સંજોડીના તોરણ લઈ લ્યો. હાલો, ઇલેક્ટ્રિક દીવા, લાઈટ વાળા દીવા થાય. પછી મીણબત્તીઓ બધું છે. સ્ટીકર, મોરલા લઈ લ્યો, મોરલા દવદવા દિવાળીમાં લગાડશે તો બહુ સારા લાગશે. તમારું ઘર તો આખું ચમકી ઉઠશે, ચમકી. હાલો, કલર લઈ લ્યો, કલર. બિલાડી જઈ બને દત્તાથી માથું પકવી દીધું સાવ. આખું જોઈ છે, કોઈ બી ન જાતું તારાથી. શું વેચો છો બેન? એ બેન અહીંયા આવો. ન્યા શું છે બેન? ન્યા કાઈ નથી. અહીંયા જો, અહીંયા કલર જાઈતના કલર હો. તમને ગમે એવા લઈ લ્યો બેન. તમે કેવો એવા કલર મળશે. તમારે કયો લાલ જોઈએ, પીળો જોઈએ, લીલો જોઈએ. આપણી પાસે ગ્રે છે હો, ચામડી કલર છે. દેખાડું? આ જોઈ લ્યો તમે, નવીન કલર છે આપણી પાસે. એ બેન તમે આવો, મારી દે મારી ના એવું ના
બધી જગ્યાએથી થોડું થોડું લઈશ. તમે બે શાંતિ રાખો, મૂકી દો હાથ. આવું છું આવું. પણ પેલા અહીંથી લઈ લ્યો. ધીરજ રખો, સોના મિલેગા. ये देखो बेन जाइते जाइते कलर देख लिया આવા કેવા કલર? આન માર શું કરવા? હવે મૂક દે બેન, માર કલર જોતા જ નથી પેલા તો. એમ ન મેં માયકા કલર માંગુઈ દે પેલા. આ સાપણિયોનું શું છે? 10 રૂપિયા 10 રૂપિયા? આ તો 10 રૂપિયા તો હોય ને બેન અમારે દિવાળીનું કમાવાનું હોય 10 નો હોય આના. આમ ગામમાં 2.5 રૂપિયા મળે. 2.5 રૂપિયા મળી ક્યાં આવું હા મળે ને. નો મળે બેન હવે 10 રૂપિયા દેવા પડે વાહ, આ તો સારું છે દરવાજામાં લગાડવાનું. લઈ લે 100 રૂપિયાનું તું કઈક વ્યાજબી રાખ. જે પૂછું ઈ હો ને આ ને તે. અરે તમને વ્યાજબી રાખીને જ કહું છું આ તો હું 200 માં વેચું છું બેન 200 માં તમને 100 માં દઉં દિવાળી આવે છે ને ફેંકવાનું ઓછું રાખ. આ જો ને તમે લાકડાના પગ પણ આનાથી સાપણિયું બરાબર થાય નહીં હો. અરે કાગળ કરતા તો સારું કહેવાય બેન હલે નહીં કાગળ તો હલી જાય ઘડીકમાં એમ નહીં, તું મને એમ કે ઓલી પિચકારી રહી અત્યારે દિવાળીમાં તું હોળીની પિચકારી હું કામ વેચસ? પણ અરે બેન આ પિચકારી નથી આવે તો તમે ઓલા કલર હોય એના ઢોરા નો કરો ડિઝાઇન આ ડિઝાઇન ગમે આમાં કલર નાખવાનો હોય ને પછી એમ કરીને એટલે એવું થાય બતાવી દો. મેં તો કોઈ દી નથી જોયું આવું. બારીઓ મેં કીધું આ હું બાઈ ગાંડી છે કે હું અત્યારે પિચકારી વેચે? અને પિચકારી કહેવાય કે બેન લાગે તો પિચકારી જેવું જ છે. આમાં ભરવાનો હોય છે ને કલર? હા જો અહીંથી તમારે કલર ભરવાનો પછી અહીંથી તમારે પાછું બંધ કરી દેવાનું અને પછી તમે આમ કરો ને એટલે અહીંથી કલર નીકળે એ બેન આ ટૂંકના હાંડા સાવ નો લેવા હાલો મારે તો એ તો નીકળે હતી હાલે શું શાંતિ આજ છે એ બાજોમાં અરે મારા ઘરે ને હાલે જા ઓયા આવું છું બેન, આવું છું ત્યાં ઘડીક તો રહ્યો. આનું શું છે મને ઈ કે આયલ એના બેન પસાસો દેવા પડશે હો બેન એ 50 નો હોય હવે તો કેટલામાં હોય બેન હવે 10 રૂપિયા દઈ દઉં છું લે. 10 માં કોઈ ખાઈ ન દે હા તો 15. હવે જવા દે ને બેન 50 માં લેવું હોય લ્યો હવે બેન હાલ તારું નહીં મારું નહીં 20 દઈ દે બરાબર. હવે બોલતી નહીં કાંઈ. અત્યારે આમ તો દિવાળીમાં 40 તો દેવા પડે ને 40 બધું મંદુ હાલે. આ કામ ધંધામાં કાંઈ છે જ નહીં. અમારે બેન મંદુ દાલે છે કઈ ગંદુ નથી હાલતું એ ઈ તારે જે હાલતું હોય આ હાલે. તારું નહીં મારું નહીં 20 રૂપિયા લે અને પિચકારી હું લઈ જાઉં બરાબર. હાલો કાઈ વાંધો નહીં હવે લઈ જાવ આમ જો તું છે ને વ્યાજબી ભાવ રાખ ને તો હું હજી આવીશ કાલ તોરણ ને બધું લેવા આવી બરાબર. આ કાઈ વાંધો નહીં હો લઈ જાઉં છું યાદ રાખજે મને. ચોક બોક કઈ લેવા હોય તો લઈ જવા દી ફ્રીમાં આની આરે તો લઈ લો. ના ફ્રીમાં લે હવે ચોક તો ફ્રીમાં જ હોય. અરે ના બેન ફ્રીમાં નો આવે અને પાય અવાય જ નહીં. આયા હું વેચો છો બેન? જો બેન તોરણ છે પછી આવડિયા દીવા છે જો લાઈટું થાય લાઈટું. હા અને આ દીવાનું શું છે? ઈ દીવા છે ને કેટલા છે 1 2 3 એ બેન એ કાઈ હારું નથી કહું છું તમને હા હવે તું જાને આ લેવા દે ને. બેન ઈ 300 ના 12 મળશે બેન. આમ જો તમને એવો ફાયદો થાય ને આમાં તમારે તેલાઈ ન જાય આમાં પાણીથી દીવાલ છે પાણીથી બેન અને મસ્તની તો લાઈટ થાહે બેન અને તમારું ઘર તો કેવું હાવ ઝગમગ થાહે તમે આ દીવા લઈ જાવ ને તો. અને બેન તમારા પિચકારી હું લઈ પણ બોલવા તો દે. એક ધારી ચાલુ થઈ ગયો આના 312 હોય ન જો તમારે. આમ જોવો તમે ઈ પિચકારી હું લઈ લીધી મારા પાસે કેવા અસલ ડબલા હતા એમાં તો ખાલી એક જ ચપકું થાય એમાં તો જો એકારે 5 ચપકા થાય આમાં તે તાર પેલા કહેવાય ને મેં લઈ લીધું હવે હું મોઢામાંથી તી પણ તમે આવ્યા નહીં. સારું છે આ બધું આમાંથી કઈક લઉં તો ફ્રીમાં દઈ દેજે હવે. 40 રૂપિયાનો છે બેન એવું થોડી હોય કાંઈ. તો ડિસ્કાઉન્ટ તો હોય ને પણ. હા પણ તમે લ્યો તો ખરી તમારે જો તોરણ જોવા છે તોરણ હા બતાવો ઉભા રહ્યો બતાવો જો હા ની બતાય તો મોર વાળા મન નથી આ તો પોપટ છે પોપટ જે હોય છે તો સારું હો. શું છે અમારા દરવાજામાં લગાડીશ તો મસ્ત નું લાગશે. આ 350 નું છે બેન ખાલી 350 નું. 300 થી નીચેનો ભાવ છે કે નહીં અહીંયા કાંઈ? ઓલું તો કે ઓલું 300 નું આ તો કે આ 300 નું. વ્યાજબી રાઈટ કઈ કાલ વ્યાજબી એટલે 330 આપી દઈએ.
તું રેવા દે, હું આથી લઈ લઉં. જો ઈ બેન તોરણ બતાવતા જ તો મને. બેન લઈ લ્યો. ના લઈ લ્યો. જો સેલ આયા 310 દઈ દેજો બસ. નહીં કાંઈ 310 નહીં. પેલા તે 300 કીધું ને હવે 310 હોય કાંઈ ઓછા કરવાના હોય. 350 નું કીધું. ના 300 નું જ કીધું તું તે 250 માં દઈ દે. 350 નું કીધું કે 300 નું કીધું? બેન 350 નું દીધું તું. બેન તમે 250 માં દેહો ઓલું. 200 હાવ એવું ન હોય. પછી અમારે દિવાળી કરવાની છે. જે લેવી ને એ બધું સમજી વિચારીને લેવું પડે. અને હું તો આમ એક રેકડીયાથી બધું કાંઈ લઈ ન લઉં. આ તો મને તાર રેકડી સારી લાગી ને તો મેં કીધું તોરણ લઈ લઉં, પછી દીવા લઈ લઉં. આ તો તું હવે વ્યાજબી રાખ તો લઉં ને. જો તમને હું સસ્તું તોરણ બતાવું. જો સસ્તું નથી જોતું, મારે ઓલું જ જોઈ. આ 150 વાળું જો નથી જોતું જ નથી મારે. 150 વાળું લઈ લ્યો. લાવ ને ઓલું બતાવો. આ જોઈ બેન. હાલો હું બતાવું. હું જોયું તું એ તોરણ આપો તો. હા આઈ લ્યો બેન. આના 200 ને. આ બેન અહીંયા આવો હું દઉં છું તમને તમારા ભાવમાં દવા લો. હાલો રાખો. આવું હમણાં. કેટલા? આ તમારો ભાવ કેટલો છે ઈ તો મને કયો. 150 હવે. તો રસ્તે આમ વ્હાઈટ કોલર બેસવા જેવું થઈ જાય. હું તમને 150 દઈ દઈશ. તું જે કર્યું હું 300 દઉં તો હું ભૂખ ભેગી થઈ જાવ. ખબર પડે કાંઈ? બેન કેવી મસ્ત સાડી પહેરીશ, કેવા સારા ઘરના લાગો. તમે એક તોરણ નો લઈ શકો. લઈ શકું ને એટલે જ કહું 150 માં દઈ દે. બેન પ્લીઝ લઈ લ્યો. બેન પ્લીઝ. જો મારા આવડા છોકરા. બેન પ્લીઝ લઈ લ્યો. હા તો છે ને જો 2 દીવા ફ્રી માં દેવા પડશે તો તને 200 દઉં. કયા દીવા? આવડા કોના બીએ છે? ના શરમ કરો શરમ. શું કરવાનું હે? દેવું મોરલા લેવા. મોરલા લઈ લો. માર કાંઈ લેવું જ નથી. તું જાવા દે હાલ. તાર જે મને લપ ફેકુડી નીકળી જાય તી. મારો મગજ ફાટી ગયો. નીકળ. ચાજુ બોલતી જાવ છું. આના જેવા પાસે હવાય જ નહીં. કુતિયા નીકળ તી. એક તો ખાલી આવડા તો ને કોને આડું માં ભેજાનું દહીં કરીને વઈ ગઈ. વઈ જાય એક કોઈ દી દેખાણી ના તો તારા દાંતિયા ભાંગી મૂકી દઈ. ચુડેલ વઈ જા. આયા મારા થોડે આવાજ થાય. મારે તો બોણી થઈ ગઈ 20 રૂપિયાની. તારે તો ના થઈ. તા 20 રૂપિયાનો બંગલા માંધી લઈ જા. તારા છોકરાને ખવડાઈ લઈ જા. જા 20 રૂપિયા લઈ નીકળ અહીંથી. જા 20 રૂપિયામાં તારો બંગલો બાંધ લે. જા. એ હાલો તોરણ લઈ લ્યો. તોરણ જલ્દી લઈ લ્યો. બહુ મસ્ત તોરણ આવી ગયા. ધોળો કલર હે? દેખાય છે? ના તો ન જોઈ ને. તોરણ છે. તોરણ દો. તોરણ જો કેટલા મસ્ત તોરણ જો. મારે ધોળો કલર જોઈએ. ધોળો કલર હોય તો આપો ને. હે ધોળો કલર તો મને નથી ખબર આ ક્યાં મળે છે હો. પણ મારી દુકાને તો નથી જ મળતો. તો હું હાલી નીકળા હો વેચવા. ક્યાંય હાલી ના નીકળી. હું અહીંયા બેઠી જ છું. જાના તું હાલી નીકળો છો. ધોળો કલર હે? હા જાયના કલર. કયો કલર જોઈએ? ધોળો. બીજે કઈ જોતો હોય તો બોલ લો છોકરા. ના અલે હમણાં હું મારા મમ્મીને બોલાવીને આવું. હાલ્યો પૈસા. કાઈ વાંધો નહીં. લઈ જાજે પાછો કલર. કાયલી સંજુડી હારું છે ને? તું કોણ? સાજન. કોણ સાજન? વાહ ભાઈ વાહ, મોટા માણસ થઈ ગયા એટલે ઓળખતાય બંધ થઈ ગયા. હું છે આનું? ઈ તો છે ને 60 વાળું એક છે. ભૂંડી ઓળખીતા થઈને તમે વધારે પૈસા તોડો હો. 60 રૂપિયા થોડી હોય કઈ આના. પણ હું તો તને નથી ઓળખતી. નથી કોણ છો? નથી ઓળખતી. નહીં. તારા કાકી રહ્યા? એની બેનની છોકરી રહી? એની છોકરીની છોકરી? એની બાજુમાં હું રહું છું, એને ઓળખું છું. હા. અને તું મને ઓલાના લગનમાં ભેગી થઈ હતી, તને યાદ છે? કોના? અરે ઓલા ગીગાના માથાકૂટ થઈ પડી ખબર છે? જાઈન વાળા બાજીને વઈ ગયા. ઓલા જાઈને એમને એમ ગઈ પાછી. ઈગો યાદ કરવો પડશે પાછો. નાથા બાવાનો
ગીગો કે પછી બોઘા બાપાનો ગીગો? બોઘા બાપાનો. એના લગનમાં તું ગયા જ નથી, હું રિહાઈન બેઠી હતી. શાંતિથી લાઈન નીકાળ જલ્દી. ઓળખીતા થઈને આવું કરે છે. મોરલા જો વાહ, તના મોટા નથી? નહીં. આ પિચકારીનું શું છે? પિચકારી નથી તારી ડોઈ. આ છે ને ઓલા નો આપણે રંગોળી કરતા આ ઈ ટપકા કરવાનું છે, પણ મને બધી ખબર પડે છે કે હું તારી ઘોડે નથી. આમ મૂકી. આ એક ઈ રાખાય. તોરણનું શું છે? એટલે હજી ઓળખાણ નથી પડતી તને? મારું મોઢું તો જો. મોટું તો કોકના કવેના જેવું ભેંસના હા જેવું ફટાફટ લઈને નીકળાઈ દી. ઓળખાણ ગાંઠમાં હું ભાવ નહીં ઓછો કરું. તું ઓળખસ ને તું ભૂલી ગઈ છો. ઓલા હવન કુંડ ઉડ્યા તો યાદ છે? અરે ઈ તો મારા ફઈની છોકરીના લગન હતા એમાં. તાર ફઈની છોકરી થતી હતી? લગભગ થાતી હતી. મને યાદ નથી. મારા બાપાને યાદ હોય તો શું ખબર, પણ ઈ લગભગ તો મારા ફઈની છોકરી જ હતી. હવન કુંડ ઉડ્યા હતા. હા, તો હું એમાં જ તને ભેગી થઈ હતી, પણ હું તું ભૂલી જાસ. કલર છે? કલર દેખાય છે? નથી દેખાતા. આ દીવાનું શું છે? ઈ દીવા છે ને કેટલા ના હતા? 170 ના 4 છે. 170 ના 100 રૂપિયાના રાખી દે, બરાબર? હું બીજું કઈ બોલતી નથી અને જાજા ઓછાઈ નથી કરતી. આ અને તોરણ છે ને આ રાખી દે. સારું છે ને બાવ? મસ્તીનું. હાલો, અમારા બાવને આ ગમી ગયું એટલે આ લઈ લઉં. હાલ આ જબલામાં પેક કરી દે ને, કા મોરલો કાઢ દે. જો 400 આના અને એ 170 આના એટલે 400 570 570 માં આ 50 રૂપિયાનું બોલમાં હા, તું હિસાબ કર, પછી હું તને કહી દઉં. હાલ 620 માં આના 80 રૂપિયા નાખવાના એટલે 700 પૂરા લાય. કેટલા? 700. બધાય ના થઈને 300 રૂપિયા દઉં કે બોલતી નહીં લવે. કા હવે એટલું તો હાલે મારી બાઈ લાઈને આવે. છોકરીની બેનની છોકરીની પડોસર હોય ને તો તારા ઘરની મારી નહીં હાલની કરતી નહીં ખાઈતી. આવાના મોઢે પર અવાજ નહીં. હાલે જો ઓલી વેસે છે એની પાસે મસ્તીનું તારા કરતા ખડી ગયેલી વસ્તુ લઈને બેઠી છો તું તો. શું છે બેનાનું? એના 20 રૂપિયા બેન. ઓય બેન 400 દઈ દે. આવી લાઈનમાં તને કીધું મેં 300 રૂપિયા દેવું છે. ના 400 નથી દેવા, 300. ના રે ના, હા તો 400 દઈ દે ને. તો આની પાસે કલર ની બધું તો બધું એક હારે જ ન લઈ લો. તારી પાસે હું ખાલી 2 વસ્તુ માર લેવી. એની બાયા તો હાવ ટુકના હાંધા મારી પાસે 1 નંબર માલ છે. આવી જાવ. નથી જોતું, તાર જડબું જોઈને જ નથી જોતું. તને બોલવાનો વિવેક જ નથી. આ તું આમ નામ આખી રાત લઈને બેહી રહીશ. કોઈ વેચાવાનું જ નથી તારું, એટલું તું ધ્યાન રાખ. બેન જો મારા જડબાનું કે તારી કરતા તો સારું છે. હિરોઈન જેવું જડબું છે મારું. તારું જોયા પેલા આપલામાં જોયું છે? હા, એવું જડબું લઈને આ બધું એમને એમ લઈને બેઠી રહીશ તું. તાર કાઈ નહીં વેચાય. ઈ કાળા જો અવાજ છે ને એરા બધાય નહીં. બધાને ગયા તમે બાધો હો. એવું જ છે બધું. એટલે કહું શું છે બેન? કલર નું શું છે? એક પોટલી બેન 10 ની 10 રૂપિયા. કઈ વ્યાજબી રાખો ને બધા લેવા છે મોટી મારે. પોટલી છે જોન. પણ વ્યાજબી રાખો ને બધા લેવા છે. બધા હા, સરખું કહી દો. હાલો 9 રૂપિયા બસ. 9 રૂપિયા 10 ની 2 કરી નાખો. ના બેન 10 ની બેન તો નહીં થાય. હા તો સારું, હાલો લાવો. બધા એક કલર લઈ લો. હા લાવો. આલ્યો જબલામ નાખી દયો. એ બધા તમને નાખી દઉં. આનું શું છે? શું છે? ગણપતિ છે, ગણપતિ. આ તમને હોણા દઈ દે. 100 રૂપિયા. કે વાજબી રાખો ને કાંઈક 150 નું. ના, ઈ તો નથી ગમતું મને. આનું કહી દો, આનું એક જોઈશ માર. ઈ હોનું જ બેન 100 રૂપિયા. આન કરતા દોન પાસે સારું હતું, પણ મેં એનું મોઢું તોડી લીધું. હું અહીંયા નહીં જાઉં બોલાવા. સરખું વ્યાજબી રાખો ને તો બધું અહીંથી લઈ લઉં. 80 લઈ લે 80. હા સારું, હાલો રાખ. મોરલાનું શું છે? કા મોરલા? ઈ મોરલાને દેખાડો. આ તારી છે 30 રૂપિયા. આમ જો કેટલો મસ્તીનો મોટો મોરલો, અને માં તો આવડા હતા. કઈ દેખાય નહીં કોઈ માણાને. બેન યા બધું એવું જ હોય છે.
આ તમારે કઈ જોઈએ જો કેવા મસ્ત મસ્ત છે હા રંગોળી તમે નો કરો ને તો હાલે ઘરમાં લગાવવાનું મસ્તીનું શું એક આપી દો આ હા ઈ લઈ લ્યો તમે તમારે જો આ કેટલાનું છે હાલો હિસાબ કરી દો હવે કર દો અને ચોક નાખજો હો, 2-3 દોરવા હાટું એના પૈસા લઈશું હા લઈ લેજો ને હાલો ને બાપા હવે તમે સારી રીતે બોલાવો છો ને એટલે હું તમને પૈસા દેવાય રાજી છું રૂપિયાનું પછી આખું જોઈએ ને આખું આલે આ 300 રૂપિયામાં લઈ જા ભાઈ 300 માં હા સાચું કેસ હા હું ખોટ ખાઈને દઈ દઈશ પણ આને ધંધો કરવા નથી દેવાનો તમારે કેટલા થયા મારે છે ને એના 500 થયા બેન કેટલું લીધું એને જો કેટલું લીધું છે મોંઘું છે મારે બધું એક કામ કરો ને રેવા દો ને નથી જોતું મારે મેં હના પાસ કરી લીધું ને મેં આ પાસ કરી લીધું મારે 300 રૂપિયા કહે તો લઈ લઉં હવે લાવો લાવો લઈ લે ગધેડા જેવી આવતી ની ને કોઈ દી અરે જાજુ બોલતી ને હો એ તારો મેં સામાન જોયો જ છે કે લઈને નથી થઈ ગઈ હું હા વધારે પાવર કરતી નહીં કઢાયું તો ખરી મારે પૈસા દઈને લેવું છે કે તારી પાસે કેમ મફત લેવું છે મારે કઢાયું તો ખરી તો કઢાયું તો ખરી હા તો કઢાયું તો હું છે વેચવા બેઠી છો બધાય કઢાવે મારા ઘરાકને કાઈ કહેતી નહીં તને 300 દેતી જા કેવું બધું યાર હાલે તાર 300 રૂપિયા હાલે હાલ બાપ ઘરાના દાખા જેવી તું વાંચ પાટિયાના મોઢાને છાની મોની બેસજે આવે અને આયકન રેકડી લઈને ઊભી રહેતી ને આ બેસવું હોય તો તારે તારા કાકાની જગ્યા નથી ગઈ આગે મજા યે મજા આવે લે તોય ઓય જાજે મારતી ની નહીં તાર કાકાનું રાજ લે મારું જા તાર કાકાનું રાજ હાલે છે નીકળી જાય આયાથી આ કોઈ છે કે નથી અહીંયા અમે સી ભાઈ દેખાતા નથી શું જોઈ છે બધી વસ્તુ લેવાની છે શું શું જો બેન એમાં એવું છે મારા લગન છે તાર લગન હા એટલે આ બધું ઘર ડેકોરેશન કરવાનું છે તમે સમજી ગયા હા સમજી ગઈ એટલે હાલ એમ હાલી આઈટમ મને બતાવો હાલો જો ભાઈ મોરલા હા આ લઈ જા હોય તાઈ લઈ જા હા તે હાલું હાલું કાઢવાનું જ છે આપણે બધું બધી લઈ જ જવાનું છે ક્યાં ગયું આ પગલા લઈ જા હાલ આવો આ સુભલાબ લઈ જા હાલ આવો પછી આ ખાચા લઈ જા રંગોળી કરજે જા તારી વહુને લઈ પણ આટલા બધા નું કરવા ઈ તને અમે એક કાઢી દઉં. હા આ લઈ જાજો ઈ લેવા દ્યો ઈ લેવા દ્યો કેમ ના ઈ નથી જોતું તો કાઈ નહીં આ જોઈ છે આમ કરો તો ગણપતિ બાપા ને લક્ષ્મી માં બે આવશે એક નાખી દેજો હાલ્યો ને આ એક નાખ દે સારી બીજું કઈ જોઈ છે બીજું કઈ છે તો નહીં તમારી પાસે આ નવીનમાં દીવા છે પછી આ પગલા જો લાકડાના ઓલા લાઈટ વાળા દીવા નથી ના એ લાલટુ વાળા જ નહીં હોય તો માલે ઈ તો જોતવા તા ઈ તો વાત છે આખું ગામમાં લખી લખીને ધલાઈ ગયો ક્યાંય જઈલું નહીં એ 2 મિનિટ રૂકો આઈ ગયા એરિયા લાઈટ વાળા છે ભાઈ હા પાણી નાખ્યું તો ફરી જાય પાણી નાખો તો એમ હા લાઈટ વાળા દીવા જાય હાલો મારી ભાઈ એક થી એક વેરાય ચાલો છે હા એ બેન મને મૂકો તો ખલા પણ મેં દીધા તો ઘરી તને હું કામ જાવું હે આલ્યો તમારા દીવા આલ્યો આલ્યો હા બેન જો ભાઈ વાહ જો ભાઈ હું આજ ગોતતો તો જો કલર ની લાઈટ હો હા હા રાતે દેખાય કાયલું નો આખા ગામમાં લખલું છું પણ ક્યાંય જઈડું જ નહીં મને લઈ જાવ આમાં કેમ ચાલે એનામાં કઈ હારા વેટ નથી ભાઈ હાલો તમે હવે માલો આયા જેટલું બધું છે પણ માલે ખાલી 2-3 દી હાલે એટલે બસ પછી નાખી જ દેવાના હા લગન 2-3 દી જ હોય હા જો મીણબત્તીઓ તો લઈ જાવ હા તો એ બધું કાઢો હાલો તમે હવે કાઢો હા જો એમની પાસેથી નથી જોતું કેટલી સુંદર ગુલાબ તમારી પાસે નથી જોતું ભાઈ હો નથી જોતું એ તો તડેસ ભાઈ જો આ કેટલી સુંદર ગુલાબ વાળી મીણબત્તી લઈ જાવ હા સારું મસ્તીનું છે હો હા મસ્ત
મસ્તરનું છે હો મસ્તરનું આલ્યો આ એક પતેકું કાઢો. પતેકું એક કાઢ હા પતેતું. બીજું હું લેતો બીજું હાલા તોલન કાઢો તોલન. હાલા તોલન કાઢું હાલા તોલન પાય છે જો હાલામાં હાલાઓ. હાલામાં હાલું જો પૈસા ગમે એટલા ભલે થાય. પૈસા તો આપણે જોવાનું જ નથી કાંઈ હા એમ. જો લઈ દાવ તમે એક નંબર લાગશે તમારો ગોલ વાહ મસ્તી ના છે હો બાકી. મસ્તી ના છે ને મસ્તી ના હોય હજી આના કરતા હાલા હોય તો કાઢો ભલે હેવી લેન્થ થઈ જાય. ભાઈ એની કરતા હારા છે દાવ બતાવો તમે બતાવો. લે ઈ ભાઈ હળી ગયેલું વેચે એવું છે બહુ હળી ગયેલું પોજ નું વેચે છે તો તમારી પાસે જોતું. પોરનું નહીં એની ઓલી ફેલનું વેચે હે ખોટું બોલે છે આનું પોરનું છે આનું જો કેટલો નવો માલ છે એ તો બેન માલ જોવો ને ખબર પડી જાય કે આ જૂનું કયું છે ને નવું કયું છે. જો વાહ કાંઈ નો ઘટે. બે નંગ આવા નાખી દો સાઈડમાં. બે નામ હા નાખી દો ભાઈ તમે હે ને એક નંબર લઈ આવજો મારી પાસે બધુંય મળી જાય તમ તારે અરે ભાઈ તમે આ જોવો એ નહીં કરતા હારું હા એ મસ્તી નું છે. પોપટ છે પોપટ તો પોપટી ક્યાં પોપટી તો છે ને હે બેન લાલ પીળા પોપટ હોય તમે આમાં મોટા હાલ નથી. મોટા હાલ તો આમાં લેવા જવા પડશે કાલ લાવજો ને કાલ લઈ આવી આ તો જે વલમાલ આવે ને એ લઈ આવજો તમે. તો ભાઈ હવે જો ને લઈ આવી કે આ નો હાલે બે ત્રણ ભેગા કરી નાખો તો હાલે ને હાલે ને? 1 2 3 4 5 6 7 8 9 10 25 30 આજે તલી ભલે ગયા એની કરતા ખરા છે નથી જોતવા એક તો લઈ લીધા હવે પછી કેટલાક લેવા. હાલો બેન હિસાબ કરી નાખો હવે તમે. હિસાબ કર નાખું હિસાબ હા થોડીક ઉતાવળ છે હજી ગામમાં કેટલું લેવા જવાનું. પેક કરી દઉં અરે આખું બોક્સ નાખી દ્યો. આમાં હું પાણી નાખો ને એમ હા પાણી નાખવાનું પાણી નથી આય કે અહીંયા પાણી તો નથી હું ભૂલી ગઈ છું એ ભાઈ છે અહીંયા ક્યાં છે. હા નાખો તો આમાં. દેવું નથી આ બેને વહલી છે હા બેન બહુ ખરાબ છે ખલાબ છે ખલાબ. એક નંબર જો ડોલા કાઢે ડાકણ ગોઈને. ભાઈ ચુડેલ છે ચુડેલ હા ચુડેલ ચુડેલ બરોબર છે આલ્યો. હાલો બધું થઈ ગયું પેક. કેટલા થયા આ તમારે 1050 10 રૂપિયા 1050 એ 10 રૂપિયા ને માત્ર 5 પૈસા. કાંઈ વાંધો હાલો હમણાં હું તમને દઈ જાઉં હો. આ ભાઈ એ ભાઈ એ ભાઈ રૂપિયા તમને દઈ જ દેવાના હું તમારે નહીં ખાઈ જાઉં 10 રૂપિયા હો. 1050 પેટ્રોલ નો ભલે 10 રૂપિયા કેમ થાય 10 પ્લસ 50 60 નહીં પણ મેં તો 1050 કીધા ભૂત મારી ગયો મારો મજાક ગુડાવતી હતી હવે જોઈ લે તું જોઈ લે લાલ કલર જોઈ છે બે લે લાલ કલર તા મારે પીળો કલર આઈ ગયો પીળો કલર બીજા કાઈ જોઈએ દીવા જોઈએ ને દીવા જો તો હું જોઈ છે તારે મેં તમારા તોરણિયા કેટલા ના આ આપણે 200 નું હો ભયા ભાઈ ઓલા પીળો ટી શર્ટ વાળો તો ઈ ના હો ભાઈ અમે નથી આપતા ફ્રી માં તો ફ્રી થઈ જાય આ સોગંદી તમાર ભૂત મારી નાખ્યું ઓ હવે આ સોગંદીનું કરું મારે બધા છોરવા વાળા ભેગા થશે છોરવા વાળા યે પોપટ 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 આજે તું હોય જા આય પર હું છે ડાકણ જેવી મૂકી દે આમ ખુરચી પોપટ પોપટ કરે છો કઈ પોપટ જાનું પોપટ વરાય પોપટ પોપટ ઢંગટકન 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 ઢંગટકન
થોડીક વાર પછી બાતીઓ એનર્જી આવી જાય થોડીક વાર તો રે નમસ્કાર મિત્રો હું છું ખુશી ચારોલિયા નમસ્કાર હું છું સંજના ચારોલિયા નમસ્કાર હું છું ચેતન ચારોલિયા હું છું નંદની હું છું સોરુ ચારોલિયા હેલો મિત્રો હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. તો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો ફ્રી મેરી ગ્રુપ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.